નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાક્યા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાર્ટ 2 પણ કેનો ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચનો, બરોબર, પાર્ટ 1 આપણે જોઈ ગયા છીએ. હજી સુધી તમે પાર્ટ 1 નથી જોયો તો પહેલા એ જોઈ લેશો તો તમને આમાં વધારે ખ્યાલ આવશે. કારણ કે ડાયરેક્ટ સ્પીચ એટલે શું, ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું, એની વ્યાખ્યા, એનો કોન્સેપ્ટ, આ તમામ પ્રકારની વાતો છે એ મેં લાસ્ટ લેક્ચરમાં કરેલી છે. એટલે તમારે પહેલા એ તો જોવું જ પડે કે ભાઈ પ્રસ્તાવના શું છે, કેવી રીતે પૂછાય છે, કેવી રીતે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરવાનું હોય. તો એ લેક્ચર પહેલા જોઈ લેજો. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ એની લિંક મૂકેલી છે, એટલે ત્યાંથી એ તમે ટચ કરીને જોઈ શકો છો, અથવા તો આપણી પ્લેલિસ્ટ અથવા તો તમે આપણા વિડીયોમાંથી પણ તમે જોઈ શકો છો. આજે આપણે પાર્ટ 2 જોવાનો છે અને પાર્ટ 2 અને એકદમ નાનકડા જ વિડીયો બનાવવાના છે, જેથી તમને કંટાળો પણ ના આવે અને બધુંય મગજમાં પ્રોપર રીતે ઉતરી જાય અને ક્યારેય પણ ડાયરેક્ટનો ઇનડાયરેક્ટનો સવાલ આવે ને તો આમ ચપટી વગાડતા એનો જવાબ આવડી જાય. બસ એ જ આપણી એક સરસ મજાની શું કહેવાય ખાસિયત છે કે શીખવાડવાની અથવા તો તમારી શીખવાની. તો શરૂઆત કરીએ આજે હેશટેગ નંબર 2, બરોબર છે, જે પાર્ટ 2 કહેવાશે. તો શું છે, આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચાઓ શું કરી હતી કે ભાઈ ડાયરેક્ટ સ્પીચ, ઇનડાયરેક્ટ સ્પીચ. તો અહીંયા જુઓ, ડાયરેક્ટ, અહીંયા ડીએસ નો મીનિંગ થશે ડાયરેક્ટ સ્પીચ. આઈડીએસ એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચ. સમજાઈ ગયું? હવે આ ડીએસ ને આઈડીએસ ખબર હોય છે. ડીએસ એટલે ડાયરેક્ટ સ્પીચ, આઈડીએસ એટલે ઇનડાયરેક્ટ સ્પીચ, આરએસ એટલે કે રિપોર્ટેડ સ્પીચ, આર એટલે રિપોર્ટર. આ બધી વસ્તુઓ તમને ખ્યાલ જ છે, વધારે મારે કઈ માહિતી આપવાની જરૂર નથી. એલ એટલે લિસનર, આરવી એટલે રિપોર્ટિંગ વર્બ, આ બધી ટૂંકમાં માહિતી. કારણ કે શું, એ બધું બોલવા જશો ને તો ખીચડી થઈ જશે, એટલા માટે ખાસ ધ્યાન રાખવું. એટલે કે ડીએસ માંથી આઈડીએસ માં ફેરવીએ ને ત્યારે આરએસ માં કાળમાં ફેરફાર થાય. ભાઈ તમને હું સિમ્પલ રીતે એક વસ્તુ સમજાવું તો અહીંયા જુઓ, એક્ઝામ્પલ આપ્યું છે. તો કેમ ફેરવવાનું હોય અને પરીક્ષામાં કેમ પૂછાય છે, એને કેમ ફેરવવાની બધી નિયમો છે, ચિંતા નથી કરવાની. જો અહીંયા એક એક્ઝામ્પલ, આવી રીતે પૂછાય અને આવી રીતે પૂછાય, આ બે ફોર્મેટ છે પરીક્ષામાં પૂછાવવા માટે. એ કોમ્પિટિટિવ એક્ઝામ હોય તોય ભરે, ધોરણ 10 હોય તોય ભરે. ધોરણ 10 માં આવી રીતે પૂછાય છે, ધોરણ 12 માં આવી રીતે પૂછાય, ક્યારેક આવી રીતે પૂછાય, કઈ નક્કી નહીં. પણ આપણને બધાય ફોર્મેટમાં ટૂંકમાં આવડતું હોવું જોઈએ. સમજાઈ ગયું? દરેક ફોર્મેટમાં આપણને આવડતું હોવું જોઈએ, બાકી કાંઈ ચિંતા કરવાની નથી. ઓકે, તો હવે જુઓ અહીં શું લખ્યું છે, મીના સેડ ટુ રીના. મીનાએ રીનાને કીધું, કોમા ડબલ ઇન્વર્ટેડ કોમા, ટીના બાયઝ અ કાર, ટીના કાર ખરીદે છે. આવી રીતે હોય, આ ડાયરેક્ટ સ્પીચ કહેવાય. જો જેમાં કોમા ને ડબલ ઇન્વર્ટેડ કોમા ને આવી બધી વસ્તુ હોય પણ એને ડાયરેક્ટ સ્પીચ જ હોય. પછી આવા જ્યારે ડાયલોગના ફોર્મમાં આપેલું હોય ને તો એ ડાયરેક્ટ સ્પીચ કહેવાય. અહીંયા મીના સેઝ, મીનાએ કહે છે, ટીના બાયઝ અ કાર, ટીના કાર ખરીદે. પછી રીના કહે છે, વાય ડુ યુ બાય ધીસ કાર, શા માટે તમે આ કાર ખરીદો છો? અહીં ક્વેશ્ચન માર્ક આવશે. રેડી? તો આ વસ્તુ સમજી ગઈ. હવે આ તો ડાયરેક્ટ છે, આવું તમને પરીક્ષામાં આપ્યું હોય. હવે એને તમારે ઇનડાયરેક્ટમાં ફેરવવાનું છે. કેમાં? આઈડીએસ માં. જો અહીં લખ્યું છે ડીએસ અને આઈડીએસ માં ફેરવા માટે. તો જુઓ, હવે મીના છે બોલનાર, આને શું કહેવાય? રિપોર્ટર કહેવાય. કહેવાય આને શું કહેવાય? રિપોર્ટિંગ વર્બ કહેવાય. આને શું કહેવાય? લિસનર કહેવાય. અને આને શું કહેવાય? રિપોર્ટેડ સ્પીચ. બધી વસ્તુ ખબર હોવી જોઈએ. હવે તો શરૂઆતમાં બોલનાર એમના મજા આવે, પછી રિપોર્ટિંગ વર્બ હોય એનું અહીંયા આપણે ટોલ્ડ કર્યું, અહીંયા સેડ નું સેડ રાખો તો પણ ચાલે, બરોબર, સેડ ટુ. આ પછી શું આવે? બોલનાર આવે. નહીં, સાંભળનાર આવશે, કારણ કે બોલતો હોય તો પહેલા જ હોય, પહેલા જ ઊભો હોય. પછી સાંભળનાર અહીંયા આવે. હવે અહીંયા અવતરણ ચિહ્ન છે, જો તો એ તો ડાયરેક્ટ સ્પીચમાં હોય. ઇનડાયરેક્ટ સ્પીચમાં થાય ને ત્યારે કોમા અને ડબલ ઇન્વર્ટેડ કોમા નીકળી જાય, એની જગ્યાએ ધેટ આવી જાય. પણ બધી ધેટ આવે એવું ફરજિયાત નથી. ક્યારેક ટુ આવશે, ક્યારેક નોટ ટુ આવશે, ક્યારેક ઇફ આવશે, ક્યારેક WH ફેમિલી મેમ્બર. પણ ક્યારે શું આવશે ને એકે એક નિયમ તમારા મગજમાં ઉતારવાની જવાબદારી મારી છે, એટલે ચિંતા ન કરતા. અહીંયા આપણે ધેટ. પછી હવે રિપોર્ટેડ સ્પીચ છે, આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. જુઓ તમે, બાઈઝ આપેલું છે, પણ અહીંયા તમે જુઓ ટીના બોટ અ કાર થઈ ગયું, એટલે આ થઈ ગયો સાદો ભૂતકાળ. એટલે ટૂંકમાં જ્યારે રિપોર્ટેડ સ્પીચ નું વાક્ય
અમુક કાળમાં આપેલું હોય એને અમુક કાળમાં ફેરવવાનું હોય. તો કયો કાળ આપ્યો હોય તેને કયા કાળમાં ફેરવવું ને એ તમામ પ્રકારના નિયમો હવે આપણે જોવાના છે. ટૂંકમાં મેં છે ને એક 3 + 15 આવા એક નિયમ છે. એક 3 નિયમ જોશું પહેલા અને પછી આપણે 15 નિયમ જોશું. હવે આ 3 + 15 એટલે શું? જો મેં નિયમ બનાવ્યા છે. હવે 3 નિયમ એવા છે, ખાસ ધ્યાન રાખજો. આ 3 નિયમ એ શરૂઆતમાં જ આપણે આજે જ લેક્ચરમાં આ જ લેક્ચરમાં જોવાના. 3 નિયમ એવા છે કે એમાં ઈ નિયમ 3 લાગતા હોય ને જ્યારે વાક્યમાં, ત્યારે કોઈ દિવસ રિપોર્ટેડ સ્પીચના કાળમાં કોઈ દિવસ ફેરફાર ન થાય, એમનું એમ મૂકી દેવાનું હોય. પણ ઈ કયા 3 નિયમ એ હવે આપણે જોવાના. ટૂંકમાં તમને કન્સેપ્ટ સમજાઈ ગયો. આવી રીતે ડાયરેક્ટ આપ્યું ને તમારે આવી રીતના ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું હોય. હું દરેક નિયમો એક એક કડાટ સમજાવવાનો છું, ચિંતા નથી કરવાની. ચાલો હવે જો અહીં ઉપર લખ્યું છે કે રિપોર્ટેડ સ્પીચ કાળમાં ક્યારે ફેરફાર ન થાય તે માટેના 3 નિયમો છે. એટલે કે RS નું વાક્ય હોય ને એમાં કોઈ દિવસ ફેરફાર ન થાય જો આ 3 નિયમ લાગુ પડતા હોય. પેલા 3 નિયમ યાદ હોય. પેલો નિયમ શું છે? તો પેલો નિયમ જો અહીં કીધું છે કે રિપોર્ટિંગ વર્બ. હવે રિપોર્ટિંગ વર્બ એટલે શું થાય? RV થાય. RV રિપોર્ટિંગ વર્બ વર્તમાન કાળ કે ભવિષ્ય કાળમાં હોય. રિપોર્ટિંગ વર્બ ક્યાં હોય? પેલા તો ઈ પેલા ખબર હોય છે. બોલનાર અને સાંભળનારની વચ્ચે જે સેડ ને ટોલ્ડ ને આવા જગ્યાએ જો ઈ વર્તમાન કાળ કે પછી ભવિષ્ય કાળમાં હોય ને ત્યારે રિપોર્ટેડ સ્પીચમાં કાળમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય. દાખલા તરીકે કેવા રિપોર્ટિંગ વર્બ? સે, સેઝ, વિલ સે, શેલ સે વગેરે જેવા જ્યારે રિપોર્ટર અને લિસનરની વચ્ચે શબ્દો આપ્યા હોય તો કોઈ દિવસ RS ના વાક્ય રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં કોઈ દી ફેરફાર થાય જ નહીં. ખાલી અવતરણ ચિહ્ન કાઢી ધેટ લગાડી અને વાક્ય જોડી દેવાનું, ગમે એ કેમ ન હોય. જો એક્ઝામ્પલ તમને અહીંયા આપ્યું છે. ધ્રુવી સેઝ. જો અહીંયા સેડ નથી આપ્યું. જો અહીંયા ભૂતકાળ આપ્યું હોય ને તો આમાં ફેરફાર થાય. પણ અહીંયા તો સેઝ એટલે કે આ શું છે? આને રિપોર્ટિંગ વર્બ કહેવાય. હે ભાઈ, આને શું કહેવાય? રિપોર્ટિંગ વર્બ કહેવાય કે ન કહેવાય? તો રિપોર્ટિંગ વર્બ શેમાં છે? વર્તમાન કાળ કે ભવિષ્ય કાળમાં હોય ને ત્યારે આમાં કોઈ દિવસ ફેરફાર ન થાય. એમ નામ જોડી દેવાનું. શું? ધ્રુવી સેઝ એમ નામ લખી નાખવાનું. પછી આ બે વાક્યને છે ને ધેટ થી જોડી દેવાનું. બીજું વાક્ય એમ નામ લખી નાખવાનું. પણ ક્યારે? જ્યારે અહીંયા વર્તમાન કાળ કે ભવિષ્ય કાળ હોય તો. જો સેડ આપેલું હોય તો આવું ન થાય. બરોબર છે? તો બીજું એક્ઝામ્પલ જો, હી વિલ સે. તો વિલ સે આવી ગયું એટલે કોઈ દિવસ આના કાળમાં ફેરફાર થશે નહીં. એટલે જો મોહન ઇઝ અ ગુડ બોય છે તો હી વિલ સે ધેટ મોહન ઇઝ અ ગુડ બોય. ધેટ્સ ઇટ. વાર્તા પૂરી થઈ ગઈ. સમજાય છે શું કહું છું? એટલે ટૂંકમાં પેલો નિયમ એમ કે છે કે જ્યારે જ્યારે RV સાદો વર્તમાન કે સાદો ભવિષ્ય હોય ને એટલે બધું એમને મૂકી દેવાનું, ખાલી ધેટ થી વાક્ય જોડી દેવાનું. બાકી કાંઈ ન થાય ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે. નિયમ નંબર 2. હવે કદાચ હાલો સેડ આપેલું છે તો તમને એમ થાય કાળમાં ફેરફાર થાય જ. તમે સાહેબ હમણે જ કીધું. પણ નહીં, હજી આ 2 નિયમ એવા લાગુ પડશે કે જેમાં સેડ આપ્યું હશે ને છતાંય રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં ફેરફાર નહીં થાય. ક્યારે? તો જુઓ, વાક્ય વાક્ય નથી, વાક્ય સનાતન સત્ય એ કોને કહેવાય તમને ખબર જ છે. કહેવતો કે વિજ્ઞાનના સિદ્ધાંત સૂચવતું હોય તો તેમાંય કોઈ દિવસ ફેરફાર ન થાય. બરોબર છે? અને એમાં શું કરવાનું? ફક્ત અવતરણ ચિહ્ન કાઢી ધેટ થી વાક્ય જોડી દેવાનું હોય. દાખલા તરીકે તમે જો એક્ઝામ્પલ એટલે હવે તમને સમજાઈ જશે. ધ ન્યૂટન સેડ. હવે સેડ આવી ગયું એટલે આપણને ખબર પડી ગઈ કે RS ના વાક્યમાં ફેરફાર થાય ને થાય જ. પણ નો થાય. ક્યારે? જો RS નું વાક્ય, RS એટલે કે ડબલ ઇન્વર્ટેડ કોમામાં હોય ને RS નું વાક્ય કહેવાય. જો RS નું વાક્ય સનાતન સત્ય હોય, કહેવત હોય કે પછી વિજ્ઞાનના સિદ્ધાંતો હોય તો પણ એના કાળમાં કોઈ દી ફેરફાર ન થાય. જે કાળ હોય એ જ કાળ મૂકી દેવાનો. ન્યૂટને શું કીધું કે ધ અર્થ હેઝ ગ્રેવિટેશનલ ફોર્સ, કે પૃથ્વીને પોતાનું ગુરુત્વાકર્ષણ બળ છે. ભાઈ એ તો સનાતન સત્ય છે, એ તો છે જ અને રહેવાનું અને હતું જ. આજથી લાખો વર્ષ પહેલા હતું, અત્યારે છે ને લાખો વર્ષ પછી પણ રહેવાનું. એટલે આમાં કોઈ દી ફેરફાર ન થાય. કોઈ દી એમ બોલે કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ હતું?
નો બોલાય એટલે જ કાળમાં ફેરફાર ન થાય કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ હશે એવું થઈ જાય, નો થાય. જે કાળમાં આપ્યું એ જ કાળમાં રાખવાનું. આનું કારણ આ છે, બાકી કોઈ કારણ નથી કે શું કામ સર કાળ નો ચેન્જ થાય. કારણ આ કે ભાઈ એમાં એનો મતલબ નો બદલે, કહેવતના મતલબ બને, બદલે કોઈ દિવસ. વૈજ્ઞાનિકોએ જે વાત કરી હોય એમાં કોઈ દી કઈ ફેર પડે નો પડે ભાઈ. એટલે ઈ વાક્ય એમનામ જ રહે, એના ઈ જ કાળમાં રહે અને ઈ વર્તમાનમાં જ આપ્યા હોય. સાદો વર્તમાન કાળ ભણ્યા અત્યારે મેં તમને કીધું કે સનાતન સત્ય, વૈજ્ઞાનિક કહેવતો ને આવા બધી વસ્તુઓ છે એ કાંક વર્તમાન કાળમાં જ આવે, કાં પૂર્ણ વર્તમાન કાળમાં જ આવે. આ કાળમાં જ હોય. તો અહીં જો પૂર્ણ વર્તમાન કાળનું છે, બરોબર, સોરી પૂર્ણ વર્તમાન કાળ શું, ટુ હેવ નો વર્તમાન કાળ છે, માલિકી દર્શાવે છે, બરોબર છે. પૃથ્વીને પોતાનું ગુરુત્વાકર્ષણ બળ છે ભાઈ. તો જો ન્યૂટન સેઇડનું સેઇડ, ખાલી આવા ડોટ કાઢી, એટલે સોરી કોમા ઇન્વર્ટેડ કોમા કાઢી ધેટ લગાડી અને બાકીનું વાક્ય એમ નામ જોડી દેવાનું. ક્યારે? જ્યારે અહીંયા કહેવત આપી હોય કે પછી સિદ્ધાંતો આપ્યા વિજ્ઞાનના કે પછી સનાતન સત્ય વાક્ય આપ્યું. બીજું જુઓ, જીઓગ્રાફી ટીચર્સ, જીઓગ્રાફી ટીચર એટલે સમાજના શિક્ષક ભાઈ. સેડ શું કીધું કે ધ અર્થ ઇઝ રાઉન્ડ, કે પૃથ્વી ગોળ છે ભાઈ. તો સાચી જ વાત છે, એ કઈ કોઈ સનાતન સત્ય વાક્ય છે. તો જીઓગ્રાફી ટીચર સેડ, પછી આ કોમા ડબલ ઇન્વર્ટેડ કોમા કાઢીને ધેટ લગાડવાનું, ધ અર્થ ઇઝ રાઉન્ડ, અર્થ વોઝ રાઉન્ડ નો થાય. શું કામ? ભાઈ સનાતન સત્ય વાક્ય. બે નિયમ જોઈએ આપણે કે જો પેલો નિયમ શું જોયો હતો કે જો આરવી છે રિપોર્ટિંગ વર્બ, જો એ વર્તમાન કાળ કે ભવિષ્ય કાળ હોય તો કોઈ દિવસ આના કાળમાં ફેરફાર ન થાય. જો અહીંયા કદાચ ભૂતકાળ છે અને આ વાક્ય છે એ કદાચ આ ત્રણમાંથી એક હોય તો એના કાળમાં કોઈ દી ફેરફાર ન થાય. સમજાઈ ગયું? હવે નિયમ નંબર 3, નિયમ નંબર 3 શું કે છે કે રિપોર્ટેડ સ્પીચનું વાક્ય જો પૂર્ણ ભૂતકાળનું હોય, શેનું હોય? પૂર્ણ ભૂતકાળનું, તો તેને આ ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ ને ત્યારે તેના કાળમાં કોઈ દિવસ ફેરફાર ન થાય. હા, 3 નિયમ યાદ રાખવાના. 3 નિયમ કીધું 3 + 15 અને ધેટ થી વાક્ય જોડી દેવાનું. શું કીધું કે જ્યારે આરએસ નું વાક્ય પૂર્ણ ભૂતકાળ. હવે પૂર્ણ ભૂતકાળ એટલે શું? તો કે હેડ અને એની સાથે ક્રિયાપદનું V3 નું રૂપ આપેલું હોય ને એટલે પૂર્ણ ભૂતકાળ કહેવાય. તો જ્યારે કોઈ પણ અવતરણ ચિહ્નમાં પૂર્ણ ભૂતકાળનું વાક્ય હોય ત્યારે પણ એના કાળમાં કોઈ દિવસ ચેન્જ ન થાય. પૂર્ણ ભૂતકાળનું વાક્ય પૂર્ણ ભૂતકાળમાં જ રહે. સમજાઈ ગયું? તો અહીંયા જો મિસ્ટર શાહ સેડ, મિસ્ટર શાહે કીધું કે આનંદ હેડ સીન મેની લાયન્સ ઇન ધ ફોરેસ્ટ ઓફ ગીર. બરોબર છે? તો અહીંયા જો હેડ પ્લસ V3 આપેલું છે. તો સિમ્પલ વસ્તુ છે કે મિસ્ટર શાહ સેડ ધેટ, ખાલી અવતરણ ચિહ્ન કાઢીને ધેટ લગાડે. આ 3 નિયમ એવા છે. જો બાકીનું વાક્ય એમ નામ છે, એમાં ફૂલ સ્ટોપ લાગી જાય. અને જ્યારે ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટમાં ફેરો ત્યારે આ અવતરણ ચિહ્ન નીકળી જાય હો ભાઈ, કારણ કે એની જગ્યાએ ધેટ આવી ગયું. સંયોજક કહેવાય આને. સમજાઈ ગયું? આ 3 નિયમો ખાસ યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો. કયા પાછું એકવાર ફટાફટ રિવિઝન જોઈ લઈએ. તો કે પેલો નિયમ એવો હતો કે આ પેલા તો આ શેના માટેના નિયમ છે કે રિપોર્ટેડ સ્પીચમાં કોઈ દિવસ ફેરફાર ન થાય એના માટેના નિયમો છે. તો ક્યારે ન થાય? તો પેલો નિયમ શું? તો કે રિપોર્ટિંગ વર્બ જો વર્તમાન કાળ કે ભવિષ્ય કાળમાં હોય ને તો આરએસ નું વાક્ય એમ નામ રહે, ખાલી ધેટ થી વાક્ય જોડી દેવાનું, બાકી કાંઈ નહીં ચેન્જ કરવાનું. બીજું શું? હાલો રિપોર્ટિંગ વર્બ કદાચ ભૂતકાળમાં હોય એટલે કે સેડ છે, પણ રિપોર્ટેડ સ્પીચ નું વાક્ય જો શેનું હોય? સનાતન સત્ય, કહેવત કે પછી વૈજ્ઞાનિક સિદ્ધાંતો હોય તો એના વાક્યમાં કોઈ દિવસ ચેન્જ ન થાય. એ વાક્ય એમના ધેટ લગાડીને જોડી દેવો. અને ત્રીજું, જો પૂર્ણ ભૂતકાળનું વાક્ય આરએસ માં આપેલું હોય તો પણ એને વાક્યને એમનામ જોડી દેવાનું છે. 3 નિયમ સમજાઈ ગયા. આપણે આવડો જ વિડીયો કરવો, નાનકડા વિડીયોથી શીખવાનું. હવે પછીના જે ટોપિક આવશે એ મોસ્ટ આઈએમપી છે, કારણ કે એમાં આપણે સમજવાનું છે કે ભાઈ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવા માટે કેવી રીતે ફેરવાય, એના માટેના જે 15 નિયમો છે એ નિયમો આપણે જોવાના છે. તો એ આપણે નવા લેક્ચરમાં જોશું, નવા અંદાજમાં, અને તમને આના કરતાં વધારે સરળતાથી સમજાવીશું. પણ ક્યારે? જો તમે વિડીયોને લાઈક કરશો, શેર કરશો અને આપણી ચેનલમાં હજી તમે સબસ્ક્રિપ્શન એટલે કે સબસ્ક્રાઇબ નથી કર્યું તો પહેલાં સબસ્ક્રાઇબ કરી દો અને બધાને શેર કરવાનું ભૂલાય નહીં. એટલે આવા નવા વિડીયો તમારી સાથે મળતા જ રહેશે. ઓકે, નવા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી થેન્ક યુ, ધન્યવાદ.